સો હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આજે મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે. સવારમાં અમે લોકો જઈ રહ્યા છીએ ગ્રાઉન્ડ. એન્ડ ગ્રાઉન્ડથી આવી મારા હનુમાનજી દદ્દુને મનાવી લીંબુવાળા ગરમ પાણી જોડે મોર્નિંગની શરૂઆત કરી. એન્ડ ત્યાર પછી નાસ્તો કરી. એન્ડ મેં બી આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર. સૌથી પહેલાં અત્યારે મેં મારું છે સ્ટડી ટેબલ ક્લીન કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. સો આ જ રીતે મોર્નિંગની શરૂઆત થાય છે. એન્ડ ઘણા લોકો મને પૂછતા હોય છે કે રાત્રે તમે કેટલા વાગે ઊંઘો છો? આવી કોઈની કમેન્ટ્સ હતી. તો રાત્રે મેં 1 વાગે ઊંઘું છું એન્ડ મોર્નિંગ મેં 5:30-6 વાગ્યા સમથિંગ જાગું છું. સો મોર્નિંગમાં રનિંગ એન્ડ ફૂલ ડે રીડિંગ એન્ડ સાંજે બી ઘણીવાર અમે લોકો ગ્રાઉન્ડ રનિંગ કરવા જતા હોય છે. સો આ જ રીતે મારી મોર્નિંગ થાય છે એન્ડ ફૂલ ડે આ જ રીતે મારો પસાર થાય છે. એન્ડ હા, કોઈની કમેન્ટ્સ એવી બી હતી કે તમે જે બુક્સ રીડ કરી રહ્યા છો એ મારી જોડે શેર કરો. સો એમનો વિડીયો મેં પહેલાં જ ઓલરેડી અપલોડ કરી દીધો છે. સો મારી યુટ્યુબ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો કે જે મેં પુસ્તકો રીડ કરું છું એ પુસ્તકો મેં ઓલરેડી અપલોડ કર્યો છે વિડીયો. સો તમે ત્યાં જઈને એકવાર ચેક કરી લો જેથી કરીને ખ્યાલ આવશે. સો ફાઇનલી સ્ટડી ટેબલ ક્લીન કરી એન્ડ મારું રીડિંગ બી અત્યારે મેં સ્ટાર્ટ કરી. સૌથી પહેલાં મારી પાસે જે બુક છે ધ સિક્રેટ કરીને એ મેં રીડ કરીશ એન્ડ ત્યાર પછી મેં જે ડેઇલી રીડિંગ કરું છું એ કરીશ. એન્ડ ઘણા લોકો કહે છે કે જે આપણે સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ સિલેબસ આવી ગયું છે ત્યાર પછી રીડિંગ કઈ રીતે કરવું જોઈએ, કઈ બુક્સમાંથી કરવું જોઈએ, જીસીઆરટી રીડ કરવી જોઈએ યા ફિર ન કરવી જોઈએ. તો ઓલરેડી હસમુખ પટેલનો વિડીયો જોઈને બધા લોકોને ખ્યાલ હશે જ કે જીસીઆરટી એન્ડ એનસીઆરટી બંને કરવી જોઈએ. એન્ડ બહુ બધા ટોપિક છે જે જીસીઆરટીની અંદર કવર બી થાય છે. તો 6 થી 12ની જે જીસીઆરટી છે એ તો ઓલરેડી કરવી જ જોઈએ. સો ફાઇનલી મેં બી ડેઇલી આ જ રીતે રીડિંગ કરું છું. એન્ડ સૌથી પહેલાં મેં જીસીઆરટી રીડ કરું છું એન્ડ ત્યાર પછી બધા પુસ્તકો મેં જે રીડ કરું છું પબ્લિકેશનના એ ત્યાર પછી કરું છું. કોઈ બી પબ્લિકેશન હોય એમની બુક્સ મેં પછી રીડ કરું છું. સૌથી પહેલાં જીસીઆરટી કરું છું. સો તમે બી આ રીતે રીડ કરી શકો છો. કેમ કે પ્રિપરેશન જસ્ટ સ્ટાર્ટ જ કરી હોય તો જીસીઆરટીથી કરી શકો છો. એન્ડ મેથ્સ રીડિંગ માટે બહુ બધા લોકો પૂછે છે તો મારી પાસે મેથ્સ રીડિંગનો કોર્સ છે. ઓલરેડી પહેલાં મેં કહ્યું હતું પાટિયાનો કોર્સ છે એ તો છે જ મારી પાસે. નીરજ ભરવાડનો કોર્સ બી છે. સો નીરજ ભરવાડનું બી બેસ્ટ છે એ તો બધા લોકોને ખ્યાલ જ છે. એન્ડ ત્યાર પછી ઘણા લોકો કહે છે ભૌતિક ઠક્કર છે એન્ડ બકુલ પટેલ છે. સો એ લોકોના બી વિડીયો સારા છે. બટ બધા શિક્ષકો પોતાની રીતે સારું જ બેસ્ટ જ આપતા હોય છે. બટ આપણને કોની મેથડ ફાવે છે એ જોઈને તમે કોર્સ પરચેસ કરી શકો છો. ઘણા લોકો કમેન્ટ્સ કરતા હોય છે કોનો પરચેસ કરવો છો. સો ફાઇનલી રીડિંગ કરતાં અત્યારે થઈ ગયો છે બપોરનો સમય. આ તરફ અત્યારે મેં મેંગો જ્યુસ કરી લઈશ રેડી. એન્ડ આ કોઈ પૂછી રહ્યું હતું તમારી પાસે જ્યુસર છે એ કઈ કંપનીનું છે? તો ગ્લેન કંપનીનું છે એન્ડ પ્રાઇસ છે એમની 2500 રૂપિયા. સો અત્યારે ફટાફટથી મેં મારું જ્યુસ રેડી કરી લઈશ, મેંગો જ્યુસ. એન્ડ ત્યાર પછી ફરી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. બપોરના સમયે મેં અત્યારે જમીશ નહીં, જસ્ટ મેંગો જ્યુસ પીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. સો આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ. એન્ડ મેંગો જ્યુસ પીને મેં અત્યારે આ જ રીતે રીડિંગ કરવા બેસી જઈશ. જે મેં અત્યારે જીસીઆરટીની બુક્સ છે રીડ કરી રહી છું. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરતા હોય છે યાદ નથી રહેતું તો કઈ રીતે રીડ કરું. જ્યારે ફર્સ્ટ ટાઈમ રીડિંગ કરું છું ત્યારે નોર્મલ રીડ કરવાનું છે. સેકન્ડ ટાઈમ અંડરલાઇન એન્ડ થર્ડ વાર રીડ કરશો ત્યારે યાદ રહેવા લાગી જશે. સો આ રીતે તમે રીડિંગ કરી શકો છો. મેં બી અત્યારે એ જ રીતે કરું છું. એન્ડ ઘણા લોકોને લખીને યાદ રાખવાની હેબિટ હોય છે સો એ રીતે બી કરો છો. સો ફાઇનલી આજનો વ્લોગ બી અહીંયા સમાપ્ત કરીશ. એન્ડ સેકન્ડ ડે મોર્નિંગ. સો ગુડ મોર્નિંગ. એન્ડ ગ્રાઉન્ડ પર જ મેં વ્લોગ શૂટ કરી રહી છું આજે. એન્ડ સેકન્ડ ડે મોર્નિંગ ગ્રાઉન્ડ પર આવી અત્યારે રનિંગ એક્સરસાઇઝ વગેરે કરીશું. એન્ડ અત્યારે મેં રનિંગ કરવા આવી ગઈ છું એલજી ગ્રાઉન્ડ. સો ફાઇનલી એલજી ગ્રાઉન્ડની અંદર તમે આ તરફ એમનો નજારો જોઈ શકો છો. સુપર્બ આવી રહ્યો છે અહીંયાનો નજારો. એન્ડ એથ્લેટિકના ગ્રાઉન્ડમાં તો મેં ઓલરેડી રનિંગ કરું છું બટ આજે અમે મોર્નિંગ ઘણીવાર અમે એલજી ગ્રાઉન્ડની અંદર આવતા હોઈએ છીએ. એન્ડ આ તરફ આ અંકલ છે એમનો વોઇસ તો એટલો સુપર્બ છે, સુપર્બ રીતે સોંગ ગાઈ રહ્યા છે જેમાં અંદર વોઇસ નથી લઈ રહી કેમ કે કોપીરાઇટ ક્લેમ આવશે. સો ફાઇનલી રનિંગ કરી અત્યારે આવી ગયા છે ઘૂંટો પીવા. ત્યાંથી આવી ગઈ છું મેં અત્યારે શોપ પર દૂધ વગેરે લેવા માટે. રસ્તામાં મળી ગયો છે શાકભાજીવાળો. સો એ બી લઈ અમે લોકો થઈ જઈશું રિટર્ન. એન્ડ અત્યારે આવી ગયા છીએ ભોળાનાથના મંદિરે એન્ડ હનુમાનજી દદ્દુના મંદિરે. હનુમાનજી દદ્દુને મનાવી એન્ડ ત્યાર પછી મેં રૂમ પર આવી એન્ડ મારી બધી વસ્તુઓ લઈને એન્ડ ત્યાર પછી અત્યારે સૌથી પહેલાં ફટાફટથી મારો નાસ્તો વગેરે રેડી કરીશ. નાસ્તો રેડી કરી અને અત્યારે મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર. એન્ડ ડેઇલીની જેમ જ મારા ટાઈમ ટેબલ શેડ્યુલ પ્રમાણે મારું સ્ટડી ટેબલ ફટાફટથી ક્લીન કરી એન્ડ ત્યાર પછી મારું રીડિંગ બી કરી દઈશ સ્ટાર્ટ. સો આ જ રીતે મારું રીડિંગ એન્ડ રનિંગ બંને મેં અત્યારે કન્ટિન્યુ કરી રહી છું. એન્ડ તમારા લોકોનું કેવું ચાલી રહ્યું છે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. સો ફાઇનલી ચલો અત્યારે મેં બી મારું રીડિંગ કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં.
સો ફાઇનલી મારી પ્રિપરેશન કંઈક આ જ રીતે ચાલી રહી છે. બટ હા, એક વાત મેં જરૂર કહીશ કે જ્યારે તમે પ્રિપરેશન કરી રહ્યા છો, કોઈ પણ એક્ઝામની તૈયારીઓ કરી રહ્યા છો, ત્યારે તમને સપોર્ટ કરવાને બદલે તમારી આજુબાજુવાળા વ્યક્તિઓ ડિમોટિવેટ કરતા હોય છે. પછી એ કોઈ પણ હોય, અત્યારે સપોર્ટ કરવાવાળા કરતાં ડિમોટિવેટ કરવાવાળા તમને વધારે મળી જશે. ત્યારે ઘણા લોકો તૈયારીઓ તો સારી રીતે કરી રહ્યા હોય છે, બટ અમુક લોકોની વાત સાંભળી એન્ડ આવા લોકોને મળીને એ ઘણીવાર ડિમોટિવેટ થઈ જતા હોય છે. ઘણીવાર એવી પ્રિપરેશન તો સારી જ ચાલતી હોય છે, બટ આવા લોકોને મળ્યા પછી નર્વસનેસ આવી જતી હોય છે. સો એક વાત મેં હંમેશા કહેવા માગીશ કે આવા લોકોથી દૂર રહો એન્ડ કદાચ ને આવા લોકો મળી બી જાય છે તો એમની વાતો પર ધ્યાન ન આપો એન્ડ ઇગ્નોર કરો એન્ડ ત્યાંથી આગળ વધો. સો આ જ રીતે તમે લોકો લાઈફમાં આગળ વધી શકો છો, કેમ કે આવા લોકો ડગલે ને પગલે મળતા હોય છે. ઘણા લોકો મને આ વાત શેર બી કરતા હોય છે, જેમના લીધે મેં તમારી જોડે આજે શેર કરું છું કે કોઈ બી વસ્તુમાં તમે આગળ વધવા માગો છો તો કોઈ તમારી છે પ્રગતિ જોવા માગતા નથી હોતા, મતલબ કે એ તમારી પ્રગતિ જોઈ નથી શકતા. પછી એ લોકો કોઈ બી હોય. સો આવા લોકોથી હંમેશા દૂર રહો એન્ડ જે બી પ્રિપરેશન કરી રહ્યા છો એમાં તમારું બેસ્ટ આપો એન્ડ ખુદ પર વિશ્વાસ રાખો, કેમ કે તમે લોકો તમારા ખુદ પર વિશ્વાસ હશે તો તમે જે અચીવ કરવા માગો છો 100% તમે અચીવ કરી શકશો. સો ફાઇનલી જે લોકોની કમેન્ટ્સ હતી એમના આન્સર બી તમને આ વ્લોગમાં મળી ગયા હશે એન્ડ તમારી બીજી કોઈ બી ક્વેરી હોય યા ફિર કોઈ બી સવાલ હોય પુસ્તકોને લઈને યા ફિર કોઈ બી, તો તમે કમેન્ટ સેક્શનમાં લખજો. મેં એમનો આન્સર જ્યારે બી મને ટાઈમ મળશે કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે અચૂક આપીશ. સો ફાઇનલી મારી પ્રિપરેશન કંઈક આ રીતે ચાલી રહી છે. તમારી કેવી ચાલે છે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.